આજે તો સવારમાં છે ને સૌથી પહેલું કામ કર્યું મેં ટિફિન બનાવવાનું, અને હવે ટિફિન છે ને પછી મારે ઘરના કામ ઉપાડવાના હોય તો બસ પછી મેં છે ને સૌથી પહેલા તો ઝાપટ ઝૂપટ કરવાનું કામ કર્યું અને પછી બ્લેન્કેટ ઘડી કર્યું. અને આ લીલી તુવેર છે ને મને મારા પાડોશીએ આપી હતી, તો બસ હવે આનું કંઈક સરસ એવું બનાવશું. પણ એ પહેલા બટેટાને ડાલીમાં નાખી લઈએ, કેમ કે કાલ રાત્રે હું લઈને આવી હતી ત્યારના એમને જ પીડા છે. અને પછી થઈ ગઈ હું મસ્ત મજાની તૈયાર, કેમ કે મારા ઘરે જે સીવણ ક્લાસ શીખવા છોકરી આવે છે ને એનો આવવાનો ટાઈમ થઈ ગયો. તો હવે હું તમને રોજ એની અપડેટ તો નથી આપી શકતી, પણ હા, જેમને સીધી સિલાઈ મારતા પણ નથી આવડતી ને એને અઠવાડિયાની અંદર જ મેં છે ને એક મસ્ત મજાની કુર્તી શીખવાડી રહી છે. હવે પહેલી કુર્તી અમને સ્ટ્રેટ બનાવી હતી ને, તો મેં વિચાર્યું કે બીજી કુર્તી એને છે ને ચીપટીવાળી બનાવડાવું, એટલે એને પેટર્ન કરતા પણ આવડી જાય અને એને ખ્યાલ પણ આવે કે કટિંગ કઈ રીતે થાય. અને બસ પછી એ કટિંગ કરી લીધું. અને રાત્રે છે ને મને રાતનો છે ને કોલ આવ્યો કે તે ડિનરમાં જમવામાં કાંઈ બનાવતી નહીં, કેમ કે મારે બહારનું જમવું છે. તો બસ પછી મસ્ત મજાની એ પાઉંભાજી લઈને આવ્યા હતા અને સાથે મસ્ત સમોસા લઈને આવ્યા હતા. તો તીખા તમતમતા સમોસા અને ચટપટી પાઉંભાજી ખાધી ડિનરમાં. અને હા, એ પણ તારક મહેતા જોતા હતા. હવે છે ને ભાઈ આટલું તીખું અને તમતમતું ખાધું છે તો પછી મીઠું મીઠું પણ કંઈક ખાવું જોશે. તો તમને બધાને મારો વ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક કરી દેજો. અને હા, હું જ્યાં સુધીમાં ખાઉં છું ને ત્યાં સુધીમાં તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.